ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ખેડા જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે। નડિયાદમાં નેતાજીના પુત્રની દાદાગીરી જોવા મળી। કાઉન્સિલરના પુત્રએ રોફ જમાવ્યો। વૃદ્ધ મહિલાની ઓરડી તોડી નાખી। પશ્ચિમ વિસ્તારમાં જમીન બાબતે દાદાગીરી જોવા મળી। કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલે માર માર્યો હતો। વૃદ્ધ મહિલાને કાઉન્સિલરના પુત્રએ લાફા ઝીંક્યા। પિતા કાઉન્સિલર હોવાથી રોફ જમાવ્યો હતો। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। કાઉન્સિલરના પુત્ર સહિત બે સામે ફરિયાદ નોંધાઈ છે। નડિયાદ પાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર છે વિજય ઉર્ફે બબલ પટેલ અને તેમના પુત્રની દાદાગીરી અહીંયા જોવા મળી। આ તસવીરોમાં જોઈ શકાય છે નેતાજીના પુત્રએ જે દાદાગીરી કરી છે અને એક મહિલા પર, એ પણ વૃદ્ધ મહિલા પર રોફ જમાવ્યો અને તેની ઓરડી તોડી નાખી। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, એક વૃદ્ધ મહિલાને આ કાઉન્સિલરના પુત્રએ લાફા ઝીક્યા છે, આ આખો મામલો શું હતો? પંકજ, વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદના સંતરામજી રોડ પર આવેલી જમીન છે, ભનુબેન પટેલના નામના બેનની જમીન હતી, જે જમીન પર એક ઓરડી હતી, એ ગત રોજ કાઉન્સિલરના પુત્ર સહિત બે વ્યક્તિ દ્વારા તોડી પાડવામાં આવી હતી। આ ઓરડી તોડ્યા બાદ જે મહિલા છે તેના દ્વારા ત્યાં આગળ પહોંચ્યા હતા। ત્યાં જે હાજર વ્યક્તિ હતો તેને પૂછવામાં આવ્યું હતું કે આ ઓરડી કેમ તોડી નાખવામાં આવી છે, ત્યારે તેને જણાવ્યું હતું કે આ વિજયે કીધું તેના કારણે મેં ઓરડી તોડી નાખી હતી। ત્યારબાદ આ કાઉન્સિલરનો જે પુત્ર છે તે પણ ત્યાં પહોંચી આવ્યો હતો, ત્યારે મહિલાએ તેને જણાવ્યું હતું કે હું આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ। અને ત્યારબાદ મહિલા જયારે પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા જઈ રહી હતી, તેગડે કાઉન્સિલરના પુત્ર દ્વારા તેમને એક બ્રિજ નીચે ઉભા રાખ્યા હતા। ત્યાં આગળ પોતાની પાસે ઝઘડો કરી અને તેમને લાફા ઝીકીને પોતાની દાદાગીરી સામે લાવ્યા હતા। આ સમગ્ર મામલે હાલમાં તો પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। જી પંકજ, પરંતુ ચોક્કસથી આ જે કાઉન્સિલરના પુત્રની આ દાદાગીરી છે તે સામે આવી છે। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો વૃદ્ધ મહિલાની ઓરડી તોડી નાખી। ખરેખર આ કાઉન્સિલરનો જે પુત્ર છે એ આટલી ખરાબ રીતે બિહેવિયર, એનું જે વર્તન છે એ ખરેખર ક્રૂર કહી શકાય। એક મહિલા ઉપર લાફો ઝીક્યો, એટલું જ નહીં, આ મહિલા વૃદ્ધ હતી અને તેની ઓરડી તોડી નાખી। હવે આ મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે તેણે લાફો પણ ઝીકી દીધો। નેતાજીના પુત્રને રોફ જમાવવાનો આ કેફ જે છે એ ખરેખર તેની સામે પગલાં ભરાવા જોઈએ। વિજય પટેલ છે કાઉન્સિલર, વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર છે અને તેમનો આ દીકરો છે કે જેણે આ રોફ જમાવ્યો હતો। નડિયાદ પાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના કાઉન્સિલર છે વિજય ઉર્ફે બબલ પટેલ અને તેમનો છોકરો જે છે એણે આ ઓરડી તોડી નાખી અને વૃદ્ધ મહિલાને લાફો પણ ઝીક્યો। શું નેતાજીનો પુત્ર હોય એટલે દાદાગીરી કરવાની? શું કાયદા નેતાજી અથવા નેતાજીના પુત્રને નથી નડતા? વૃદ્ધ મહિલાની ઓરડી તોડી નાખવાનો હક છે ખરો? રોફ જમાવનાર સામે હવે પગલાં લેવાશે ખરા? આ એક મોટા સવાલ છે। નેતાજીના પુત્રને રોફ જમાવવાનો હક કોણે આપ્યો? હવે તેની સામે એક્શન લેવાવું જોઈએ। મહિલાની ફરિયાદના આધારે હવે પોલીસે નેતાજીના પુત્ર સામે કાયદાકીય પગલાં લેવા પડશે। વૃદ્ધ મહિલાની ઓરડી તોડી નાખવાનો અધિકાર તેને કોણે આપ્યો? અને જ્યારે મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી તો સીધો લાફો ઝીકી દીધો। ઓરડી તો તોડી જ નાખી અને પછી મહિલાને લાફો પણ ઝીક્યો। હવે આ મામલે શું પગલાં લેવાય છે એ જોવું રહ્યું। પરંતુ અહીંયા એ વાત સ્પષ્ટ છે કે સત્તાનો જે રોફ છે, સત્તામાં બેઠેલા જે વ્યક્તિઓ છે, એમનો આ કેફ, આ રોફ જે છે એ દેખાઈ આવે છે। તો હાલ આપણી સાથે નડિયાદથી પીઆઈ YR ચૌહાણ જોડાયા છે। ચૌહાણ સાહેબ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આખો મામલો શું હતો એ જરા વિસ્તારથી જણાવશો। એમાં એવું હતું કે જે ટીપી સ્કીમ પડેલી છે નવી, એ પ્રમાણે જગ્યા માટે થોડાક જયારે ભાનુબેન જે ફરિયાદી છે એમને ઇસ્યુ થયેલા, એટલે જે હાલના આરોપી છે એમને એમની ઓરડી જે હતી એને નુકસાન કરેલું, એટલે એમને ઝઘડો બોલાચાલી થયેલી। જે બાબતે ભાનુબેને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપતા બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। એટલે આ જે ઓરડી હતી એ જે જમીન ઉપર હતી, શું કોઈ ગેરકાયદેસર હતી? આ તોડી પાડવાનું શું કારણ? નહીં, ગેરકાયદેસર હતી નહીં। ઇન્વેસ્ટિગેશનનો અત્યારે સબ્જેક્ટ છે। અત્યારે જે હાલના આરોપી છે એમને એવું કહ્યું છે કે અમારી જગ્યામાં ઓરડી છે, એ હિસાબે એમને ઓરડી તોડી પાડેલી। ઓકે, હવે મહિલાએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં મહિલાએ શું કહ્યું છે, શું ઉલ્લેખ છે ફરિયાદમાં? મહિલા એવું જણાવે છે કે અમારા વિસ્તાર, અમારા જગ્યા ઉપર જે છાપરું હતું એ તોડેલું છે, જેના હિસાબે આ ભાઈને કહેવા ગયેલા આરોપીને, તે આરોપી અમને ગંદી ગાળો બોલેલી, જેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ। પણ વૃદ્ધ મહિલાને લાફા પણ ઝીકવામાં આવ્યા છે એવો પણ આક્ષેપ છે? હા, લાફા મારેલા છે અને ગાળો બોલેલી છે। જી, તો આ જે કાઉન્સિલરનો પુત્ર છે તેનું નામ શું છે અને શું તેની સામે હવે કોઈ પગલાં લેવાશે? હા, વિવેક પટેલ નામ છે તેનું, અને ચોક્કસ અત્યારે બીજા જરૂરી પુરાવા લઈ અને વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે।
ઓકે, ચૌહાણ સાહેબ આભાર અમારી સાથે જોડવા માટે. તો પીઆઈ ચૌહાણ સાહેબે કહ્યું છે કે તેની સામે એક્શન લેવાશે. મહિલાની જે ફરિયાદ છે કે લાફો ઝીક્યો છે અને ખોટી રીતે તેમની ઓરડી તોડી નાખી છે, ત્યારે આ મામલે હવે પોલીસ જરૂરી તપાસ બાદ આ જે કાઉન્સિલરના પુત્ર છે તેની સામે પગલાં ભરશે. વાત જૂનાગઢની. જૂનાગઢમાં નકલી ડીવાયએસપીના પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે. નકલી ડીવાયએસપીના ઘરે તપાસ કરતા રોકડ રકમ મળી છે. ઘરમાંથી 20,98,000ની રોકડ મળી આવી. ખાખી વર્દી, હાજરી રજીસ્ટર, લેપટોપ અને આઈ કાર્ડ મળ્યું. તપાસમાં કુલ 13 નાની મોટી વસ્તુઓ પોલીસે કબજે કરી. આરોપી વિનીત દવેના 18મીએ રિમાન્ડ પૂરા થશે. વિનીત દવે નામના યુવકે પોતે ડીવાયએસપી હોવાનું કહી અનેક અધિકારીઓ સાથે તેનો સંબંધ હોવાનું જણાવી 17 યુવાનો સાથે છેતરપિંડી આચરી. 2 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ભેજાબાજ મૂળ અમદાવાદનો રહેવાસી છે, જે 2018માં જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. આ ફરજ દરમિયાન તેણે કરતૂતો કરતા તેની વિરુદ્ધમાં તપાસ ચાલી હતી, જેથી તે પરિવાર સાથે વડોદરા રહેવા ગયો અને પોતાના મોજ શોખ માટે તે નકલી ડીવાયએસપી બની નોકરીઓ આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરતો હતો. રાજકોટમાં આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ. જાણીતી ભારત બેકરીના નમૂના ફેલ થઈ ગયા. સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો. સેક્રીન અને સિન્થેટિક ફૂડ કલર જોખમી છે, આરોગ્યને નુકસાન પહોંચાડે છે. મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતી તેમાં લખવામાં આવી. ભારત બેકરી અને મનપાના ફૂડ વિભાગની કામગીરી અહીંયા શંકાના દાયરામાં દેખાઈ રહી છે. 19 ઓગસ્ટે પણ હાથ ધરાયું હતું ચેકિંગ. મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ઈંડા મળ્યા હતા. બ્રાઉન બ્રેડના મેન્યુફેક્ચરિંગ સ્થળે ઘઉંનો જથ્થો નહોતો મળ્યો. સિન્થેટિક કલરથી બીમારીઓ પણ થઈ શકે છે. ફૂડ વિભાગે એજ્યુડિકેશનની કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ વિસ્તારોમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી છે, જ્યારે 15 જેટલા નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડની નામની જે પેઢી છે ત્યાં મેન્યુફેક્ચરિંગ જે યુનિટ આવેલું છે ત્યાં 19 ઓગસ્ટના રોજ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાની કામગીરી અંતર્ગત ભારત બેકરી કે જે એગલેસ આઇટમ બનાવે છે ત્યાંથી એક પણ મળી આવ્યા હતા. સાથોસાથ જે બ્રાઉન બ્રેડની વાત કરતી જે ભારત બેકરી છે તેમને ત્યાંથી ઘઉંના એક પણ કટ્ટા છે તે ચેકિંગ દરમિયાન નહોતા મળી આવ્યા. ત્યારે હવે જે પરીક્ષણની અંદર જે નમૂના મોકલવામાં આવ્યા હતા, નમૂના છે તે ફેલ થયા છે અને નમૂનાની અંદર ખાસ કરીને જે પરીક્ષણનું જે રિપોર્ટ સામે આવ્યું છે તેની અંદર સિન્થેટિક કલર વાપરવામાં આવતો હોય અને સાથોસાથ જે સ્વીટનેસ આવે તેના માટે સેક્રીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ભારત બેકરીના પ્રોડક્શન યુનિટ અને બહાર જોઈ શકાય સેલ્સ યુનિટ છે. અત્યારે પણ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કુકીઝ છે સાથોસાથ નાનખટાઈ છે તેની અંદર કોઈ પણ જાતના લખાણ છે તે લખવામાં નથી આવ્યા કે આખરે તેમની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એક્સપાયરી ડેટ કઈ છે. તે તમામ જે વિગતો છે તે અહીંયા પણ જોઈ શકાય છે કે આ કપ કેક બનાવવામાં આવી છે તેની અંદર પણ જોવામાં નથી આવ્યું, કોઈ પણ જગ્યાએ લખવામાં નથી આવ્યું. એટલે કે મહાનગરપાલિકા દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદથી પણ હજુ જે અહીંના જે સંચાલકો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત કહી શકાય કે બેદરકારી છે તે ભારત બેકરીની અંદર સામે આવી છે. અન્ય જે બેકરી પ્રોડક્ટ છે આપણે તેમને પણ જોવાનો પ્રયત્ન કરીશું. આમાં જોઈ શકાય છે કે આ કઈ રીતે બની છે. આમાં કોઈ પણ જાતનું લખાણ નથી કે આ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે, ક્યારે બનાવવામાં આવી છે, ક્યાં સુધી આનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે. કોઈ પણ જાતની વિગતો છે તે અહીંયા રાખવામાં નથી આવી. એટલે કે કહી શકાય કે અહીંના સંચાલકોની બેદરકારી છે. સાથોસાથ મહાનગરપાલિકાએ પણ ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા કાર્યવાહી કરીને ત્યારબાદ સંતોષ માની લીધો હોવાનો ઘાટ પણ અત્યારે સામે આવી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દ્વારકા જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે. મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દરરોજ 400થી વધુ ઓપીડી નોંધાય છે, જેમાં હાલ અત્યારે 50% જેટલા કેસો વાયરલ ઇન્ફેક્શનના સામે આવી રહ્યા છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં શરદી, ઉધરસ, ડાયરિયાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં હોસ્પિટલના ડોક્ટરોએ ઠંડી ઋતુમાં લોકોએ વધુમાં વધુ ગરમ પાણી પીવાનું તેમજ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે. ઘરેલું નુસ્ખાઓથી બીમારી કેવી રીતે દૂર કરી શકાય તેની પણ સૂચન અને સલાહ આપવામાં આવી.
એટલે ઓપીડીમાં અત્યારે મિનિમમ 300-400 જેટલી ઓપીડી આવે છે, એમાંથી 200 જેટલી ઓપીડી તો શરદી ખાંસી ઉધરસની વધુ હોય છે એમ. તો તમે એ ખાસ ધ્યાન રાખી શકો, જરૂર પડે તો માસ્ક પહેરી શકો. ઉધરસમાં ગળફા આવતા હોય તો માસ્ક પહેરવું જરૂરી છે. ગળફા આવતો હોય, જેટલા 15 દિવસથી વધુ ગળફા આવતા હોય તો પછી તમારે બીજી તપાસ, ટીબીની તપાસ કરવી પડે. ખાસ કરીને ગરમ હુંફાળું પાણી હોય છે, ઠંડુ ખાવા પીવાનું ઓછું રાખવાનું હોય છે, તો તળેલું ઓછું ખાવાનું, ઠંડુ ઓછું ખાવાનું હોય, અને ગરમ હુંફાળું પાણી પીવાનું દરરોજ. હળદરવાળું દૂધ છે, હળદરવાળું દૂધ તમે દિવસમાં 2 વાર પી શકો. અને હવે વાત કરીએ પીએમના પ્રવાસની. સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો. કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. એટલે હવે સુરતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોનું પણ સંચાલન થશે. કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરી આપવામાં આવી છે. સુરતની સુરત બદલાઈ રહી છે. સુરતના નામમાં નવા કહી શકાય કે જે પાકો ઉમેરાય છે, જેને લઈને સુરતને 4 ચાંદ મળવા જઈ રહ્યા છે. એક તો ડાયમંડ ઉદ્યોગને મળી રહ્યું છે હીરાબુસ, સાથે સાથે ગઈકાલે મોડી સાંજે સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સાથે ઘણા બધા ઉદ્યોગકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે તે એક ખૂબ ખુશીની વાત છે સુરતીઓ માટે, અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે, ટેક્સટાઇલ માટે અને ઉદ્યોગકારો માટે પણ બહુ ખુશીના સમાચાર છે. અને 17 તારીખથી જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીધી સુરતથી દુબઈની ફ્લાઇટ જે શરૂ થઈ રહી છે, બહુ આવકાર્ય છે. દુનિયાના કોઈ દેશોમાં જવાનું થાય રો મટીરિયલ માટે કે પોલિશિંગ માટે, સેલિંગ માટે, તો અહીંયાથી બોમ્બે જવું પડતું. બોમ્બેથી ફ્લાઇટ પકડી હતી. બહુ ખુશીની વાત છે કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાથી બહુ એટલે બહુ ઉત્સાહ, બહુ ખુશી, એની કોઈ સીમા નહીં, એટલી મોટી વાત છે. સુરત એક ખૂબસૂરત બની જશે અને ભવિષ્ય સુરતનું બહુ સારું છે, કારણ કે એરપોર્ટ મળ્યું છે, ડાયમંડ બુશ મળ્યું છે. નરેન્દ્રભાઈના કાલે ઓપનિંગ થયા પછી આવતા વર્ષોની અંદર દુનિયાના લોકો ખરીદી માટે સુરત પધારશે. અહીંથી દુબઈ જવું હોય, હોંગકોંગ જવું હોય તો અમારે બોમ્બે જવું પડતું હતું, ને અમારા સમયનો ઘણો એવો વેડફાઈ જતો હતો. આજે અમે એક દિવસમાં, હવે જ્યારે દુબઈમાં ટેન્ડરો થતા હોય કે કોઈ બી એક્ઝિબિશનો થતા હોય તો અમે ખાલી એક દિવસ સવારથી સાંજે અમારો ટાઈમ બગાડ્યા વગર અમે આજે જ્યારે આવી જશું, તેથી સમયની કિંમત બચશે. એમણે નેતા રાહુલજી 16મી તારીખે આને વાલે કેબિનેટની અંદર આ નિર્ણય કરી અને સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટની મંજૂરી આપી. એના માટે અમે મોદી સાહેબના ખૂબ ખૂબ આભારી છે. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના તમામ લોકો મોદી સાહેબના આ પગલાંને કારણે એમના ખૂબ આભારવશ પણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનું ભાગ ભજવશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકરમાં બનેલા આ ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. આ ડાયમંડ બુર્સમાં 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67000 જેટલા લોકો એક સાથે કામ કરી શકશે. આ ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરતમાં બનેલા આ ડાયમંડ બુર્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે. સુરતમાં હીરા બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી. ફ્લોરા જ્વેલર્સે હીરા, સોનું અને ચાંદીની પ્રતિકૃતિ બનાવી છે, જ્યાં 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. હીરા બુર્સ આઇકોનિક બિલ્ડિંગ હોવાથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 7 રાજ્યોના 35 કારીગરોએ આ પ્રતિકૃતિ તૈયાર કરી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત આવતીકાલથી બદલાવવાની છે, કારણ કે આવતીકાલે દેશના વડાપ્રધાન સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે એવા હીરા બુર્સનું
વેપાર માટે ખુલ્લો મૂકવાના છે, ત્યારે 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં બનતા હોય છે, ત્યારે હીરાથી તૈયાર થયેલું હીરા બુશ જયમેન જ્વેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડાયમંડ બુશનું આબેહૂબ કૃતિ બનાવવામાં આવી છે તે સોનાની અને ડાયમંડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જો કે ડાયમંડનું ઉદ્યોગ માટેનું સૌથી મોટું હબ ગણાતું હીરાબુશ આવતીકાલે દેશના વડાપ્રધાન ખુલ્લું મૂકવાના છે, ત્યારે આજના એક્ઝિબિશનમાં આ હીરાબુશ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બનાવનાર વ્યક્તિ આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું. આપનું નામ અને શું કહેશો અને લઈને? જતીન કાકડિયા, ફ્લોરા જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આ એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતનું STBનું આ બેજોડ પ્રતિકૃતિ અમે બનાવી છે. 35 જેટલા અમારા કારીગરોએ અલગ અલગ રાજ્યના, એમણે આ 60 દિવસની એમની અગાધ મહેનત છે થી અમે આ બનાવી છે. કેટલા ડાયમંડ લાગ્યા છે, કેટલું સોનું વપરાયું છે અને કેટલા દિવસની મહેનત? 60 દિવસની મહેનત છે અને અંદાજે 2 કિલો મેટલ યુઝ થયું છે. પંચ ધાતુ અમે યુઝ કરી છે હીરા સાથે, અને અંદાજે 7000 જેટલા નંગ આમાં યુઝ થયા છે હીરાના. વેલ્યુ ગણીએ તો કેટલી વેલ્યુ કહી શકાય? આની વેલ્યુ તો એનું કારણ છે કે અમે આ પ્રતિકૃતિ આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે STBનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે અમે એમને આ પ્રતિકૃતિ ભેટ આપવાના છીએ. એટલે પ્રતિકૃતિ આ ભેટ આપવાના છીએ એટલે આની કોઈ અનમોલ વસ્તુ છે, કિંમત ન હોય. બિલકુલ, દેશના વડાપ્રધાન કાલે સુરત આવવાના છે અને હીરાબુશ જ્યારે ઉદ્યોગ માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે ગિફ્ટ પેટે આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તે તો આપવામાં આવશે. પણ સૌથી મહત્ત્વની વાત છે, કલાકૃતિ હોય કે ઓરિજિનલ ડાયમંડ બુશ હોય, અલગ અલગ રાજ્યના તમામ લોકો એકત્ર થઈને આ બુશ તૈયાર કર્યું છે. એટલે કે કલાકૃતિ બનાવનાર જે મજૂરો કારીગર છે તે બી અલગ અલગ રાજ્યના છે અને ડાયમંડ બુશ બનાવ્યું છે તેમાં અલગ અલગ પ્રાંતના શ્રમિકો છે. એટલે કે કહી શકાય કે ડાયમંડ બુશ ચર્ચાનું કેન્દ્ર છે અને ચોક્કસ આ ડાયમંડ બુશ સુરતની ઓળખમાં એક નવા 4 ચાંદ ઉમેરે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. રાજકોટમાં પ્રખ્યાત ભારત બેકરીના નમૂના ફેલ. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો. સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ. પૈસા મળશે તેવી લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. 5ની ધરપકડ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. દર્શકો માટે સ્પેશિયલ અધિકારીઓના ટેબલ પર ડુંગળીના ઢગલા કર્યા. પોલીસે કોંગ્રેસ આગેવાનોની કરી અટકાયત. રાજ્યમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા કરી રહ્યા છે વિરોધ. બીજી તરફ માર્કેટમાં ડુંગળીના છૂટક ભાવ હજુ પણ વધુ. માર્કેટમાં વેચાઈ રહી છે 50 રૂપિયા કિલો ડુંગળી. ડુંગળીની નિકાસ બંધ થતા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા APMCના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ડુંગળીની નિકાસ અને તેના ભાવો મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ. બારડોલીમાં મિલમાં લાગી ભીષણ આગ. તાતીથૈયામાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં લાગી હતી આગ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી. ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ. વાપીના કરવડ વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગી. ઔદ્યોગિક કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવા માટે મેદાનમાં ઢગલો કરાયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. પાટણના સંતલપુરમાં તાપણું કરતા આગ લાગી. ઠંડીથી બચવા માટે કર્યું હતું તાપણું. તાપણાની એક ચિંગારી ઝૂંપડામાં લાગતા આગ ભભૂકી ઉઠી. ઝૂંપડામાં રહેલી ઘરવખરી સહિત માલ સામાન બળીને ખાખ થયો. મહેસાણામાં ઊંઝાના બ્રાહ્મણવાડામાં દારૂના અડ્ડા પર જનતાની રેડ. ગામની મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર જે રેડ કરી, બાદમાં દેશી દારૂ સહિતના જથ્થાને ગામ વચ્ચે લાવી સળગાવ્યો. બ્રાહ્મણવાડા ગામમાં સામાજિક પ્રસંગમાં કેટલાક લોકો દારૂ પી આવ્યા હતા, જેના કારણે ગામની મહિલાઓમાં ભારોભાર રોષ ફેલાયો હતો. બાદમાં મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ પાડી દારૂનો નાશ કર્યો.
ખેડાના યાત્રાધામ ડાકોરમાં આખલાઓના આતંકના દ્રશ્યો સામે આવ્યા. જાહેર રોડ પર 2 આખલા બાખડતા રાહદારીઓના જીવ અધ્ધર થયા. આખલાઓના આતંકના કારણે અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યું. મહેસાણા જિલ્લાના નંદાસણમાં થઈ રિક્ષાની ચોરી. અલસીફા સોસાયટીમાં રિક્ષા ચાલકના ઘરની બહારથી થયેલી ચોરી સીસીટીવીમાં કેદ. ચોર રિક્ષા લઈને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા. નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી. છોટાઉદેપુરમાં ધોળા દિવસે 2 જગ્યાએ બન્યો ચોરીનો બનાવ. મંગળ બજારમાં 4 ભુજા કોમ્પ્લેક્સમાં થઈ ચોરી. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને 1.5 લાખ રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી કરી. એક જ દિવસમાં છોટાઉદેપુરના બાલાજી હાઇટ્સના એક ફ્લેટમાંથી પણ ચોરી થઈ. ફ્લેટમાંથી 11,000 રોકડની ચોરી કરાઈ. ચોરી કરવા જતો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો. છોટાઉદેપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. ચાણસ્માના ભાટેસર ગામમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. સધી માતાના મંદિરમાં દાનપેટીમાંથી થઈ રોકડની ચોરી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બુકાનીધારી તસ્કરોએ મંદિરમાં ઘૂસી ચોરીને આપ્યો અંજામ. વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાયા. રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો. નજીકના દુકાનદારે તસ્કરોનો પીછો કરીને પકડી પોલીસના હવાલે કર્યો. ઘટના થઈ સીસીટીવીમાં કેદ. મહારાષ્ટ્ર બોર્ડર પરથી એમ્બ્યુલન્સમાંથી ઝડપાયો વિદેશી દારૂ. દાદરાનગર હવેલીથી જતી એમ્બ્યુલન્સમાં દમણની બનાવટનો ભર્યો હતો દારૂ. પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. મોરબીમાં પોલીસ કર્મીએ યુનિફોર્મમાં રીલ્સ બનાવી. મોરબીના નવલખી પોર્ટ ખાતે સુરક્ષા કવચ દરમિયાન વિડીયો બનાવી શેર કર્યો. મોરબીમાં પોલીસ કર્મીએ ડીજીપીના પરિપત્રનો ઉલાળ્યો કર્યો. મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણીમાં ફસાઈ બસ. આસપાસના તળાવના પાણી ભરાતા હાલાકી. વારંવાર આવી ઘટના બનતા તંત્રને અનેકવાર કરાઈ છે રજૂઆત. છતાં તંત્ર દ્વારા નથી લેવાયા કોઈ પગલાં. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી તંત્રની બેદરકારી. સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા પટકાયા. મહિલાના બંને પગ ફ્રેક્ચર હતા. હોસ્પિટલ લઈ જતી વખતે બની ઘટના. કાટ ખાયેલા સ્ટ્રેચરને કાપડથી બાંધવામાં આવ્યું હતું. વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં ક્રેનનો બેલ્ટ તૂટતા શ્રમિકનું મોત. સુદ કેમી કંપનીમાં ભારે ટેન્ક લઈ જતા સમયે તૂટ્યો બેલ્ટ. શ્રમિકની ઉપર ટેન્ક પડતા ઘટના સ્થળે જ મોત. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. નવસારી હાઈવે પાસે થયો વિચિત્ર અકસ્માત. અમદાવાદ તરફ જતા ટ્રેલરને નડ્યો અકસ્માત. એંધલ ગામ પાસેથી પસાર થતા ટ્રેલર આગળ ચાલતા ટક્કર. અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાયો હતો. સ્થાનિકોએ જહેમત ઉઠાવી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો. વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત. કરજણ શિવવાડી પાસે ચાલુ આઈસર ટેમ્પોમાં ટાયર ફાટ્યું. ટેમ્પો પલટી જતા હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. ક્રેનની મદદથી આઈસર ટેમ્પોને માર્ગ પરથી હટાવાયો. રાજકોટ શહેરમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરની જપ્તી કરાશે. આરએમસી 1 જાન્યુઆરીથી કડકાઈથી કામગીરી કરશે. મનપા દ્વારા પરમિટ વગરના ઢોરવાળા, ખાનગીવાળા અને ફળિયામાંથી પણ જપ્ત કરાશે. રાજકોટ મનપાના લાયસન્સ વગરના ઢોર પકડવાના નિર્ણય સામે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત બનાસકાંઠાની. પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીને કાંકરેજ બ્રીડમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં ભવ્ય સફળતા મળી. થરાદ તાલુકાના ચાંગડા ગામે 2 કાંકરેજ વાછરડીઓનો જન્મ થયો. બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયની નવીન પેઢી ઊભી કરશે અને પશુદીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરી પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવશે. બનાસકાંઠાની ધરોહર સમાન કાંકરેજ ગૌવંશ સુધારણા માટે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં તંદુરસ્ત કાંકરેજ વાછરડીઓને જન્મ આપવામાં બનાસ ડેરીને સફળતા મળી. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. રાજકોટમાં પ્રખ્યાત ભારત બેકરીના નમૂના ફેલ. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો. સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી. જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ. પૈસા મળશે તેવી લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. 5ની ધરપકડ.